ગાંધીનગરના માણસા તાલુકા સહિત રાજ્યભરના લાખો પશુપાલકો માટે સરકારનું આ નિઃશુલ્ક રસીકરણ આશીર્વાદરૂપ બન્યું છે. પશુપાલન વિભાગની ટીમ દર 6 મહિને ઘરે જઈને પશુઓને રસી આપે છે, જેનાથી પશુઓ રોગમુક્ત રહે છે અને દૂધ ઉત્પાદનમાં સતત વૃદ્ધિ જળવાઈ રહે છે. હાલ સમગ્ર રાજ્યમાં લાઇવસ્ટોક હેલ્થ એન્ડ ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ મજબૂત રીતે કાર્યરત છે. વ્યાપક રસીકરણના પ્રતાપે જ રાજ્યમાં વાયરસનો ફેલાવો ઘટીને માત્ર 3% રહ્યો છે, જ્યારે હર્ડ ઇમ્યુનિટી 80% સુધી પહોંચી છે. પશુપાલકોની આર્થિક સમૃદ્ધિના આ અભિયાન વિશે વિગતવાર જાણીએ. મારી જોડે 33 ગાય વર્ગના પશુઓ છે અને 2 ભેંસ વર્ગના પશુઓ છે અને રેગ્યુલર અમારે ત્યાં તબેલા ઉપર ગવર્મેન્ટ ખાતામાંથી આવીને વેક્સિનેશન કરવા માટે ખરવા મોવાસાની વેક્સિનેશન દર 6 મહિને કરવામાં આવે છે. અને હું તો પશુપાલકોને એટલું કહેવા માંગુ છું કે ખરવા મોવાસાની રસી કરાવવી જોઈએ અને જેથી કરીને ક્યારેય આપણે દૂધ ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો જોવા નહીં મળે અને પશુઓની હેલ્થ પણ સારી રહે છે.